સંતો હતા, મોટા સંતો જેના નામ લીધા થોડાક, હા, તો એ તો છેલ્લે ખબર પડે. પણ વર્તમાન કાળે તો બધાને સત્સંગ હરખો હોય, ક્રિયા હરખી હોય, તો આનો હમ બદલાણો છે ને આનો નથી બદલાણો, એના લક્ષણો. ક્રિયા હરખી ન હોય. લીંબુવાળું શાક ખાવ ને લીંબુ વિનાનું ખાવ તો હરખું લાગે. એ વઘારનારાને ખબર હોય, મારા જેવો બુંદિયાળો હોય તો કે બધું હરખું છે, એ વાત બરાબર એમ. પણ વઘારનારો હોય, શાકનો ટેસ્ટને જાણતો હોય, એને તો ખબર પડે કે નહીં કે આમાં હું ઓછું છે ને હું વધારે છે. જે 11 વાગે ટાઈમ આવીને હાજર થઈ જતા હોય ને પછી તરત જ જોડો ખખેરીને વ્યા જતા હોય, એને ખબર ન પડે કે ભાઈ આમ તો જો કે ખાવાની તો બધાને ખબર પડતી હોય છે. હે એટલે એને ખબર પડે, બીજાને હોતે ખબર પડે. કે જે કોને ખબર પડે તો પોતે અહમ બદલાવા પ્રયત્ન કરતો હોય કે બદલાયો હોય તો એને ખબર પડે કે આનો અહમ બદલ્યો નથી અને આ બદલાવા પ્રયત્ન નથી કરતો, એવું ખબર પડે. ન પડે એવું નહીં. એ ક્રિયા જણાવે ને. લીંબુ દેખાય નહીં, શાકમાં લીંબુ નાખ્યું હોય કે શરબતમાં લીંબુ નાખ્યું હોય તો દેખાતું નથી, પણ ટેસ્ટ તો ફરી જાય ને. એમ આ ક્રિયાનો ટેસ્ટ બીજાને નહીં અને બેને ફરી જાય. ક્રિયાનો ટેસ્ટ છે એને બેને, કારણ કે અહમ વૃત્તિ છે એનો અર્થ હું કીધો કે લીંબુની જગ્યાએ છે, વઘારની જગ્યાએ અહમ વૃત્તિ છે. ઉપમા આપી છે ને દ્રષ્ટાંત. અહમને કોની હારે હરખાયો? લીંબુની રસની હારે હરખાયો અને વઘારની હારે હરખાયો. એ જેમાં ભળે એનો ટેસ્ટ બદલી નાખે. હારો હોય તો હારો, મોળો હોય તો મોળો કરી નાખે, એવું જ કરી નાખે. એમ અહમવૃત્તિ જો બદલાવેલી હોય, અહમવૃત્તિ અનેક પ્રકારની હોય છે. અહમવૃત્તિ છે એક અનેક પ્રકારની હોય છે. એમાં તાત્પર્ય તો એટલું, મોટા સંતોનો અભિપ્રાય તો એટલો કે પોતાની અહમવૃત્તિ છે એને કેવી બનાવવી? સેવક ભાવની બનાવવી. મહારાજના સેવક ભાવ. એ જ્યાં જાય ત્યાં એને દ્રષ્ટિમાં શું આવવું જોઈએ કે આમ આ પરિસ્થિતિમાં મહારાજની સેવા શું થાય? આ પરિસ્થિતિમાં મહારાજની સેવા, મહારાજના કાર્યની સેવા, મહારાજના ભગતની સેવા એ શું થાય? સિંહનો એટીટ્યુડ શું? લંચ. એ હાથીને જોવે તો એને શું દેખાય? એક વીક લંચ હાલશે. હાથીને જોવે તો, જીરાફને જોવે તો લંચ, બકરીને જોવે તો લંચ. એને શું કરવાનું? એનો એટીટ્યુડ થઈ ગયો છે અને એનો એ કિંગ છે એટલે એને એ જ દેખાય. હાથી સિંહને જોવે તો મારી દે ને ક્યાંક. એટલે એવડું મોટું પ્રાણી છે, પહાડ જેવડું, તો એ ભાગવા મળે અને સિંહ એની વાહ વહાયેલો. સિંહ એની વાહ વહાયેલો જાય. એ શું કરવાને કે એનો એટીટ્યુડ છે કે એનો કિંગનો એટીટ્યુડ છે. આપણે શેનો એટીટ્યુડ? આપણે બોસનો એટીટ્યુડ નહીં કરવાનો. હું આઈ એમ કિંગ. મોટે ભાગે તો બધાના, માનો કે આ તમે બધા સંચાલકો છો તો એનો એટીટ્યુડ શું હોય? બોસ. હું આટલામાં તો બોસ, આ મારું કર્યું થવું જોઈએ, બીજા કોઈ ધાર્યું ન થવું, મારું ધાર્યું થવું જોઈએ. એટલે એ બોસનો એટીટ્યુડ છે. એટલે એમાં એના માલિપાથી એવા ઉઠે છે. એટલે ખબર પડી જાય કે હજી આ બરાબર સેવકનો એટીટ્યુડ આવ્યો નથી એમાં. એટલે ક્રિયામાં ખબર પડી જાય ને. ઘણાને તો ગમે એટલા ધોક લાવીને ઓલું કરીને ધુહા કાઢી નાખી તો એમાં ઓલો બોસનો એટીટ્યુડ જાય નહીં. એ ઓલા પડી પટોળે ભાત એની ગોળે થઈ ગયું હોય. વિખાઈ જાય તાતણા પણ ઓલો કલર ન જાય. તાતણા વિખાઈ જાય પણ કલર, બે ત્રણ ગોથા ખાઈ જાય, અહીંયાથી બે ત્રણ અહીંથી આવીને તમે એને લઈને ફેરવો તો એ ઓલો એટીટ્યુડ ન જાય. એટીટ્યુડ હોય નહીં રે ગમે એટલો, ગમે એટલા ધોકા ખાય, ઠેસું ખાય તો એટીટ્યુડ. કારણ કે એને એવો એટીટ્યુડ બનાવી લીધો છે. શેનો એટીટ્યુડ બનાવી લીધો છે? બોસનો. બોસનો એટીટ્યુડ બનાવી લીધો. એને સેવકનો એટીટ્યુડ બનાવ્યો નથી.
સેવકનો એટીટ્યૂડ બનાવે તો એની ક્રિયા ફરી જાય, એનું જીવન ફરી જાય, બધું ફરી જાય. એને સાધના કાંઈ ન કરવી પડે, એટલું જ સાધના છે. એટીટ્યૂડ ફરી જાય. ઓલા છે ઓલા ગણેશજીએ ખાલી એને એક ચક્કર મારી લીધું ઉંદરડા ઉપર બેસીને, અને કાર્તિક સ્વામીએ આખા બ્રહ્માંડને ચક્કર માર્યું. એમ મોરલાને પીસડા ખેરી નાખ્યા, એટલો દોડાયો એમ. અને એને ન કર્યું. એટલે એટલો એટીટ્યૂડમાં ફેર પડે કે એટીટ્યૂડ તો આટલું જ કરવાનું છે, એક ચક્કર જ બદલાવાનું છે. પણ ઓલું ન થાય. ઓલી મહેનત થાય, આખું બ્રહ્માંડ ફરી વળે અને આખી જિંદગી ઓલું કરે, ઢળડા કરે. ભગવાનનો એટીટ્યૂડ ન થયો હોય ને ભગવાનને કંઈ રાજી થાય એવો એટીટ્યૂડ ન થયો એટલે ઢળડા કર્યા કહેવાય. અને કાંઈ ફળ આવે નહીં. અને એટલું હોય તો ફળ આવે. ફેરવવો હોય તો આપણે મદદ કેવી રીતે કરવી? હે, કોકને એટીટ્યૂડ ફેરવવો હોય તો એને કેવી રીતે મદદ કરવી? મહારાજે એવું કીધું, બધાને નમતો રે અને મનમાં હોતે એવો એમ કે ભાવ સેવે. એમ ક્રિયા હોતે કરે સેવાની, અને મનનો ભાવ હોતે ફેરવે કે હું ભગવાનનો ભગત, બોલો એમ કે સેવક છું, હું આ બધાયનો સેવક છું, દાસનો દાસ. મહારાજ દાસના દાસનો એટીટ્યૂડ કીધું હતું કે બોલા મહારાજ બેઠા છે બધાએ, ઓલા સંતો અને કાઠી ભક્તો ની બધા બેઠા છે. મહારાજ સુરા ખાચરને પૂછ્યું, સુરા ખાચર તમે ઢોલિયાના દાસ કે દાસના દાસ? મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા તો એને આપણે એમ જ થાય કે ભીણું મહારાજ ઢોલિયાના, અમે તો દાસ છીએ. મહારાજ કે અહીં નજીક આવીને ઢોલિયા પાસે બેહો. એટલે ખુશ થઈ ગયા. બરાબર, આપણો ઘા સીધો પડ્યો. આપણો ઘા સીધો પડ્યો કે મહારાજે આપણને વગાડ્યા. મહારાજ બે ત્રણ બીજા કાઠી દરબારોને પૂછ્યા કે ઢોલિયાના દાસ, તો બધાને એમ થયું કે મહારાજ રાજી થાય છે ઢોલિયાના દાસ. એટલે મહારાજે ઢોલિયાને ચારે બાજુ એક એક પાયે બધાને બેહારી દીધા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, મુક્તાનંદ સ્વામી તમે ઢોલિયાના દાસ કે દાસના દાસ? મહારાજ કે મારા અમે તો દાસના દાસ છે. મહારાજ કે આઘા જઈને બેહો, આઘા જઈને બેહો. એટલે થોડાક આઘા જઈને બેહાર્યા. એટલે મુક્તાનંદ સ્વામી ઊભા થઈને આવી ગયા. સંતોને નિત્યાનંદ સ્વામીને એને બધાને પૂછ્યું છે મહારાજે. એટલે કે દાસના દાસ, તો કે આઘા જઈને બેહો, મુક્તાનંદ સ્વામી પાસે જઈને બેહો. બધાને એક ગ્રુપિંગ કરવું જોઈએ. એટલે દાસના દાસ. પછી બધા પૂરા થઈ ગયા એટલે મહારાજ ઊભા થઈને કે અમે દાસના દાસ છે એમ કરીને મહારાજ ત્યાં જઈને બેસી ગયા. મહારાજ ત્યાં જઈને બેસી ગયા. ઓલા બધા ઊંચા થાય પછી મહારાજે વાતો શરૂ કરી, કથા વાર્તા શરૂ કરી. એટલે ઓલા બધા ઊંચા થાય અને એકાદ જણા ઊભા થઈને કે હાલો આપણે ત્યાં જઈએ. મહારાજ કે નહીં હો, ત્યાં ઢોલિયાનો હાથ પકડીને બેહો એમ. એનો એવી મહારાજે બધી રમત કરી હોય, એનો પર્પઝ હો. મહારાજ અહમ વૃત્તિને ફેરવવા માટે મહારાજે આવું કર્યું. દાસના દાસનો એટીટ્યૂડ એને આવવો જોઈએ. એટીટ્યૂડ આવે ને એને બધું એ જ દેખાય. એટીટ્યૂડ જો એને એવો થઈ ગયો હોય એને બધું એક જ વાનું દેખાય, બીજું કાંઈ ન દેખાય. સિંહને બધું 10 પ્રાણીને જોવે તેને લંચ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. સિંહ બીજું શું દેખાય? કે આ શાળિયું કેટલું ડાયું છે તેને ખાવ તમારી બુદ્ધિ વધે એવું હોય. એને એમ ન થાય. એક આવા બે હોય તો એક ટાણું જાય એટલું થાય. અને હાથી હોય તો કે ભાઈ આલો હાથ દી સુધી હાલે એટલું જ થાય. કંઈ એનાથી એમ થોડું કે હાથી આપણે તો ન ખાઈ બદામ ખાઈ તો આપણે બુદ્ધિ વધે એવું આપણે એટીટ્યૂડ હોય. એમ તો સિંહને થોડું એવું એટીટ્યૂડ હોય કે ભાઈ શિયાળિયાને ખાઈ તો આપણી બુદ્ધિ વધે. શિયાળિયું ડાયું કહેવાય ને, એને ખાલી એટલું જ હોય. એને એટીટ્યૂડ હોય તો એને એટલું જ થાય કે લાંચ, બીજું કાંઈ નહીં. એમ સેવકનો જ એને એટીટ્યૂડ થયો હોય એને બધી સેવા જ દેખાય, ગમે ત્યાં જાય ત્યાં. એને ખાંચા ખૂચીમાં એને એમ થાય કે એટલી સેવા એમ ફિટ થાય એવું છે એટલી. પણ એ ક્યારે થાય? એની અહમ વૃત્તિ ફરે તો થાય. અહમ વૃત્તિ ન ફરે. નારાયણ ભગત હતા ને, નારાયણ ભગત એ જો પછી તો પહેલાં તો સેવા કરતા ત્યારે તો બધા હરિભક્તો આવ્યા તેની સેવા નારાયણ ભગત કરે. પછી સેવા બહુ મોટી ઓલી અવસ્થા થઈ પછી કાંઈ જવાબદારી નહોતી રાખી. તોય જો કોઈક આવ્યા હોય ને મોટા હરિભક્તો જેને સ્વામીને રાજી કર્યા હોય, આપણે ધીરુભાઈ બાબરિયા આવતા,
મુંબઈથી અભયચંદભાઈ આવતા કે બધી રાંચીથી ભાઈ કલ્યાણજીભાઈ આવતા કે ત્યારે આવતા, તો નારાયણ ભગત એને કાંઈક ને કંઈક જમવા બેઠા હોય ને તો ગ્લાસ પાણીને ભરીને એ દે તો એને નિરાશ થાય, નહીં તો નિરાશ ન થાય. કાંઈક થોડીક સેવા કરી આવે તો એને નિરાશ થાય, નહીં તો નિરાશ ન થાય. ત્યાં સુધી એને એમ આમ થોડુંક અધૂરું રહે. શું કરવાને? એને કોકને જોવે તો એને એમ થાય હું આમાં હું સેવા કરી લઉં. પરિસ્થિતિને જોવે, વ્યક્તિને જોવે, પદાર્થને જોવે, તો એને એમ થાય કે પદાર્થને જોવે તો આનાથી હું સેવા કરી લઉં. પરિસ્થિતિ જોવે તો એને એમ થાય કે આમાં હું સેવા કરી લઉં. વ્યક્તિને જોવે તો આની હું સેવા કરી લઉં. એ એટીટ્યુડ છે. અને મારે જેવું કીધું, લીંબુ અને વઘાર એ તો ઉપમા આપી છે, એ વ્યાપી જાય છે. જેવો એટીટ્યુડ હોય એવો ક્રિયામાં બધી વ્યાપી જાય. બોસિઝમ હોય તો બોસિઝમ વ્યાપી જાય, અને સેવક ભાવ હોય તો સેવક ભાવ વ્યાપી જાય. બે પ્રકારના મોટે ભાગે તો અહમના એટીટ્યુડ હોય છે. એટલે સ્વામી એવું કીધું, લીંબુ વઘાર પુસ્તક વસ્ત્રને દ્રષ્ટાંતે કરીને અહમ વૃત્તિની વાર્તા કરી. હારો મોળો એવું નથી કીધું. અહમ છે આ હારો ને આ મોળો, એવી વાત અમે ક્યાં છે? કે અહમનો સ્વભાવ આવો છે, પછી કેવો કરવો આપણે અહમ એ આપણે જોઈ લેવું. કેવો અહમ કરવો એનો એટીટ્યુડ, એ પ્રમાણે એટીટ્યુડ થાય અને એ પ્રમાણે ક્રિયા થાય. એટલે ખાલી અહમ ફેરવે તો બધુંય ફરી જાય. અહમ ફેરવે ન ફરે એવું કંઈ પાછું નથી. લોકમાં તો ઘેરે ઘેરે ફેરવે છે. મહારાજ એવું કીધું કે કન્યા છે, એ સંતો વાતો કરે, કન્યા છે એ બાપને ઘેરેથી હાહરાને ઘેરે જાય તો બધા અહમ ફેરવે છે. એની બોલી અટક હોતે ફેરવી નાખે. કોઈક પહેલાં પૂછતું હોય કે તમારી અટક હો, તો એને બાપની અટક બોલાવે, અને પછી પૂછે કે તમારી અટક હો, તો એને ધણીની અટક કે. બધું એની ઘરની એના સાસરાના ઘરમાં એ ખૂણે ખૂણે એની વૃત્તિ થઈ જાય. આ ખૂણોમાં કચરો ઝાઝો પીડ્યો છે તે કાઢવો છે, અને આ ખૂણો બહુ સારો છે, એ બધું એની વૃત્તિ ખૂણે ખૂણે લાગી જાય, દરેકમાં વ્યાપી જાય. અહમ ફરે તો આપણો અહમ ફરતો નથી. આપણે ઘર તો ફેરવું પણ અહમ નથી ફેરવતા. ઘર તો ભાઈ બોલે કન્યાની ઘોડે જ કર્યું છે કે એક ઘર મૂકીને બીજે ઘરે આવ્યા, પણ અહમ ફરે નહીં, મનમાંથી ન ફરે. મહારાજે તો એવું કીધું ને કે અમે જો ઓલું ખાપાનું ચીન જોઈએ છીએ તો સાંભળે છે, પણ મહારાજે ખાલી સાંભળે એટલું જ કીધું. અહમ છે એવું નથી. પણ આપણે તો અહમ હોતું સાંભળે છે, આપણે અહમ બદલાવતા નથી. અને લીંબુ તથા વઘાર તથા પુસ્તક અને વસ્ત્રને દ્રષ્ટાંતે કરીને અહમ વૃત્તિની વાર્તા કરી છે. જેમ લીંબુનો રસ લગારેક હોય છે, તે જેમાં નાખે તે સર્વે વસ્તુમાં વ્યાપી જાય છે, તેમજ વઘારનું પણ જાણવું. અહમ બદલાવવાની ઉતાવળ મનમાં થવી જોઈએ કે ભાઈ મારો અહમ હજી બદલ્યો નથી તો કેદી બદલશે. એમાં તો કાંઈ મોટું કોઈ સ્થૂળ કામ તો નથી કે આખો આ ધૂળનો ડગલો છે ત્યાં ફેરવીને હવે કેદી ફરી, એમ કે કોઠી એક દણું છે તો કેદી દળાઈ રહે, એવું નથી કાંઈ. કીધું જેદી માન્યતા ફેરવે તો આ જ ફરી જાય, ન ફેરવે તો લાખ વરે ન ફરે. ન ફેરવે તો કંઈ એમાં કોઈનું ઓલું નથી કે આનો ફરે ને આનો ન ફરે, એવું કાંઈ છે. જેને ફેરવવું હોય એને આમ ફરે, અને ફેરવે તો કામ થઈ જાય, ન ફેરવે તો એમને માટા મારતા રાખે. જેમ લીંબુનો રસ લગારેક હોય છે, તે જેમાં નાખે તે સર્વે વસ્તુમાં વ્યાપી જાય છે, તેમજ વઘારનું પણ જાણવું. અને વસ્ત્ર તથા પુસ્તકને જોઈને તેને ત્રાગે ત્રાગે અને પાને પાને વૃત્તિ થઈ જાય છે, તેમ અહમ વૃત્તિ પણ દેહને વિશે નખથી લઈને શિખા પર્યંત વ્યાપીને રહી છે. એટલે વલ્લભ ભગત હતા ને ભાઈ તરવડા સેવા કરતા, અહીંયા હોતી સેવા કરી ને, તે એને કોઈ પૂછે કે ભગત તમે અહીંયા બધી આખો દી વાડીમાં દાંતડી લઈને ફરો છો, તો એને અક્ષરધામમાં તો હોય નહીં કાંઈ એવું.
ત્યાં શું કરશો? એટલે કે મળી જાય ક્યાંક ખાંચે ખોતરે આપણે, ખૂણે ખાંચ કે આપણે મળી જાય તો વાંધો નહીં, પકડી લેવું. દાંતડીથી જ એવું કરવી સેવા, એવું કંઈ થોડું છે. હામણી પડી હોય તો હામણી ત્યાં કચરો ન હોય તો ક્યાંક બીજું કરશું. એટલે મળી જાય સેવા એમ. પણ એની વૃત્તિ કહેવાય કે આપણને મહારાજની સેવા ક્યાંક મળી રહે.